હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે. હમણાં જો કે રોજ મોડું થઈ જાય, અત્યારે 4:30 થઈ ગયા છે ને હું વ્લોગ બનાવું છું. ને અત્યારે મારા ઘરે મહેમાન આવ્યા છે તો એના માટે શરબત બનાવું છું. તો ચાલો પહેલાં શરબત બનાવી લઈએ, પછી તમને મહેમાન સાથે મુલાકાત કરાવું. ભાઈ જો શરબત બનાવે હેલ્પ કરે છે. ના આને જો હા, શર્મિલાબેન ને મારા ઘર બહુ ગમી ગયા છે. અરે ફરે દોડી દોડીને અહીંયા આવે છે કા પાણી જાતે પી લેજો. અમારા મહેમાનની વાત બહુ ડાયા છે શર્મિલાબેન, કા પાણી હાથે પી લે. તો આપણે શરબત બની ગયું છે ને અમારા શર્મિલાબેન ડાયરેક્ટ કિચનમાં શરબત પીવા વી આવ્યા. એને રહેવાનું નહીં શરબતથી દૂર. કેવું બેનું ધાર્મિક એ બનાવ્યો. અને ચાલો અમારા નવા મહેમાનને મળાવી દઉં. આ નવા મહેમાન છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એવું છે તો વાંધો નહીં. અમારા મહેમાનને મારી થોડીક વધારે મજા આવી ગઈ. કેમ ને અમારા શર્મિલાબેન મજા જ આવે એટલે ત્યાંથી જતા જ નથી. હા, અમારા શર્મિલાબેનના મહેમાન મારા ઘરે આવે. જો આ શર્મિલાબેન એના મહેમાન મારા ઘરે લઈને આવે. જો કેવા છે. આ કોની બેનપણી હોય. હા, એ વાત સાચી. ભાઈ જો મેચ જોવા બેસી ગયા આવીને. ધાર્મિકભાઈ ને મેચનો રસ એટલો ને. અમારા મહેમાન જો અત્યારે જાય છે. જો આવજો. ક્યારે આવશો પાછા? હવે આવશું. સારું, જ્યારે આવો ત્યારે વેલકમ. કા કાલ પાછા આવજો. એ કબૂતર મને બેઠા જ હોય. આવજો. હા આવશું ચોક્કસ. હા હા આવજો. તો શર્મિલાબેન આવ્યા હતા એમના ફ્રેન્ડને લઈને. તો એ બે ગયા ને અમારા ધાર્મિકભાઈને અત્યારે ભૂખ લાગી છે. તો જો ધાર્મિકભાઈ કે પોપકોર્ન ખાવા તો હું ધાર્મિકભાઈને પોપકોર્ન બનાવતા શીખવાડું. થોડુંક આમ તો 2 ચમચી એટલું બધું નહીં, અડધામાંથી અડધું કાઢ નાખે એમાંથી હાવ જરાક હતું 2 ટીપા જેટલું જ રાખ. અને જો અહીંયા મૂકલું છે આજે અલગમાં. હા એનાથી થોડુંક ઓછું. તો આજે અમારા ધાર્મિકભાઈને પોપકોર્ન બનાવતા શીખવાડું છું. હા થોડુંક વખતે. હા દર વખતે કુકરમાં બનાવું છું પણ આ વખતે આમાં ટ્રાય કરી. બસ જરાક 2 ટીપા તે નાખ હજી થોડુંક અમથું. તમારા ધાર્મિકભાઈને આવી રીતે બસ બસ કુકરમાં બનાવ. મેં આપણે છે ને સ્ટીલની તપેલી મારી પાસે બીજી નાની નાની છે. એક ચાની તપેલી છે ને થોડીક મોટી છે ને થોડીક જાડા તળિયાની છે. તમે આમાં બનાવવાનું ટ્રાય કરીએ આપણે. અને હવે છે ને થોડીક ગેસ ચાલુ કરી અને આ પોપકોર્ન એમાં નાખી થોડાક અમતા. જો અમારા ધાર્મિકભાઈ બનાવે છે પોપકોર્ન. અને અમારા ધાર્મિકભાઈને છે ને નવું નવું શીખવાનું બહુ જ શોખ છે. બધું નવું નવું શીખવાનું જાણવું એને બહુ જ ઇન્ટરેસ્ટ છે. એટલે હું એને શીખવાડું ને કરું બધું કરવાની કોશિશ કરે એ કરવા દો જે મળે. જો ગેસ શરૂ કરતા શીખે છે. જો આવા થઈ બળી જાય છે. આમાં નથી બરોબર બનતા. ચાલો બીજું મૂકો ધાર્મિકભાઈ. એમાં બનાવી હાલ નોનસ્ટિકમાં. અંતે નોનસ્ટિકમાં આવી ગયા. હવે એમાં ધાર્મિકભાઈને કેવું નહીં પડે. કેવું પડશે? હવે આવડી જશે. કા આવડી જશે ને? જોઈએ. ચાલો હવે અમારા ધાર્મિકભાઈ બીજી વાર ટ્રાય કરે છે. એકવાર તો બળી ગયા. થોડાક ઓલા થયા પણ આ પતલું ઓલું છે ને પણ થોડાક જાડા ઓલાનું તોય તે થઈ ગયું. હા જોઈએ આમાં બનાવી. એટલા કેટલાય થશે. એ ફૂલી પણ એ ફૂલી જાય. ફૂલી નાખી ઓલી ભરાઈ જશે. આખી તવી ભરાઈ જાય. તો જો આપણે પોપકોર્ન બની રહ્યા છે. જો કેવા તળા તળી ઉડે છે. આ કાચનું હોય ને એટલે દેખાય આમાં કેવી રીતે બને. જો બધા મસ્ત ને એકદમ ફૂલી જશે. આમાં હળદર ને એવું કાંઈ નથી નાખ્યું કેમ કે હળદર નાખે ને તો તળીએ છે ને એકલું હળદર થઈ જાય છે. પોપકોર્ન ખરાબ થઈ જાય છે. એટલે મેં એમને જ નાખ્યું. આપણે હળદર હવે છે ને નીચે ઉતારી નાખશું. કાચી હળદર ખાઈને વધારે સારું. હળદર અને મીઠું ઉતારી નાખશું આપણે. થોડા પોપકોર્ન મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. જો તો જો અમારા ધાર્મિકભાઈ સરસ મજાના પોપકોર્ન બનાવી નાખ્યા છે. કેવા બનાવ્યા બતાવો. જો મસ્ત મજાના પોપકોર્ન બની ગયા છે. અમારા ધાર્મિકભાઈ બનાવે છે. કા બીજા મૂક્યા છે. જો ગેસની ફ્લેમ ધીમી રાખવાની થોડીક. હાવ ધીમી રાખવાની. જો ગેસની ફ્લેમ આટલી હાવ મીડિયમ એટલે પોપકોર્ન મસ્ત બને. ધીમા ઓલે નગર બળી જાય. આની જેમ જો બળી જાય. એમ કેવા લાગે? મીઠા લાગે ને જાતે બનાવેલા એમ છે તે. ધાર્મિકભાઈ અમારા મેચ જોતા જોતા પોપકોર્ન ખાતા હતા ને પોપકોર્ન ખાઈ કરીને ગયા ગયા છે એમના ફ્રેન્ડના ઘરે મળવાના. હું અહીં બેઠી છું. બહાર પવન આવે છે મસ્ત મજાનો ઠંડો ઠંડો એવો પવન આવે છે. એમ તો આઈને આઈને બેઠા રહી. એકલા હોય ને તો એમને પવન ખાધા કરી એમ મજા આવે છે. બેસવાની બહુ મસ્ત પવન આવે છે. અને અત્યારે લગભગ 5 સાડા 5 જેવું થઈ ગયું છે. અહીંયા તો અવાજ આવે છે.
જોઈએ બહાર શું છે, છોકરા રમતા એ સિવાય તો એવું હશે એવું લાગે છે મને નથી ખબર. તો એક સેવડીને રસવાળા આવ્યા છે ને અહીંયા જો છોકરા રમે છે અને મૈત્રીબેન જો સાયકલ ચલાવે છે. જો મૈત્રીબેને નવી સાયકલ લીધી છે તો શીખે છે મૈત્રી સાયકલ હજી. અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે જો એમના ફ્રેન્ડ સાથે શૌર્યભાઈને લઈને ગયો તો શૌર્યને મળવા હારે લઈને આવ્યો કા. મને એમ કે તું આવવાનો છો, મેં એમ કીધું શૌર્ય આવે છે તો કે હું તે સાયકલ નથી તાર પાસે વેચી દીધી એમ. ધાર્મિકભાઈ મેચ જોવાનું ચાલુ કરી દીધું છે. જો કેવું ભણવાનું હાલે શૌર્ય તારે? મસ્ત. એક ક્લાસમાં આવ્યા બે કે અલગ અલગ? ફૂલ ડે લેવાનું તારે કે હાફ ડે તે ને? ધાર્મિકભાઈ એના ફ્રેન્ડ સાથે ટીવી જોવે છે ને બેઠા બેઠા પપકોર્ન ખાઈ પોપકોર્ન બનાવીને ગયો ખાઈને ગયો હતો. બસ અત્યારે આવીને પાછો થાકી ગયો હતો પપકોર્ન ખાવે છે તે કે ટીવી જોતા જોતા પપકોર્ન ખાય છે. અને હું છે ને વહેલા આર્મી પોતા મારતો હતી નવ દિવસો કંઈ કામ નથી. અમારો ઓમભાઈ હોય એટલે હું ઓમભાઈ ન હોય એટલે હું હાવ ફ્રી હોય. નગરી મને છે ને આગળ પાછળ ફેરા કરે એટલે કામે વધારે કરે મને કંઈ કામ ન કરવા દેવું થાય. તો જો અત્યારે પોતું મારું છું. અહીંયા જો પોતાની ડોલ મૂકી દીધી છે અને અહીંયા પોતું આમ ધાર્મિકને એવા લાઈને પોતું કરી દીધું. તો ચાલો આપણે પોતા મારી દઈએ વહેલા મારી દઈએ તો હાજે એટલું ઓછું. અને હમણાં છે ને ઉનાળો છે ને બહુ અહીંથી પવન આવે છે ને તો ધૂળે એટલી આવે છે. હુકડી ભરીને ધૂળ નીકળે ખાલી આટલામાંથી જ તે આટલા એક ખાલી લોબીમાંથી જ તે એટલી ધૂળ હુકડી ભરી નીકળે છે. તો ચાલો ફટાફટ પોતા મારી દઈએ. પોતા મારીશ ને ત્યાં રસોઈનો સમય થઈ જશે દિયાબતીનો એનો 6:30 પોણા 7 જેવું 6:30 થઈ જાય છે લગભગ. સારું ચાલો કામ કરી નાખે ફટાફટ. હું ધાર્મિકભાઈ આવી ગયા બ્રેડ લેવા. હા ધાર્મિકભાઈ સોડા પીવા આવે ને શું કરવા આવે ધાર્મિકભાઈ? નાસ્તો કરવા. અહીંયા જુઓ ટ્રાફિક કેટલું છે, જુઓ ટ્રાફિક જામ થઈ ગયું છે. બહુ ટ્રાફિક થઈ ગયું છે આમ જુઓ કેટલું ટ્રાફિક છે. કચરાને પોતાને મારીને પછી હું ધાર્મિક ગયા હતા બ્રેડ લેવા. તો જો બ્રેડ પણ 2 પેકેટ લઈ આવ્યા છે. અત્યારે આપણે બનાવવાની છે ગાર્લિક બ્રેડ. અને અમારા ઓમભાઈ અને રક્ષિતભાઈ અને ધાર્મિકભાઈ ત્રણે ભાઈ બેઠા છે અને અમારા રક્ષિતભાઈ આવી ગયા છે. આજે અમારા રક્ષિતભાઈ આવ્યા છે કેટલા દિવસ પછી. પપકોર્ન ખાય છે એવડો મોટો. સીતારામ. સારું છે ને? તો વાંધો નહીં. કેવું કાલે ભણવાનું? અને આ જો દમલો મેચ જોવે. તો હું અત્યારે બનાવું છું ગાર્લિક બ્રેડ. તો ગાર્લિક બ્રેડ માટે જો લસણ કેટલું બધું ખોલી લીધું છે. લસણ એટલું બધું કેટલા 7-8 ગાંઠિયા ખોલ્યા છે લસણના. અને 2 પેકેટ બ્રેડ લાવ્યા છે. બે અલગ અલગ બ્રેડ છે. આ ખોલી વગર નાખ્યું. તો જો આજે આની બ્રેડની ગાર્લિક બનાવવાની છે. તો ચાલો બધા ગાર્લિક બ્રેડ ખાવા. તમે કઈ રીતે ગાર્લિક બનાવો મને કહેજો. હું આની રેસીપી તમને આપીશ. જો વિડીયો બનાવીશ ને તો વિડીયો બનાવવાનો ટાઈમ રહે તો બનાવશું. પણ અત્યારે તો પહેલાં છે ને જો ગાર્લિકમાં જાજુ બધું લસણ ને બટર ને બધું છે ને મિક્સ કરીને પીસી નાખવાનું. ચલો હું તમને બતાવીશ પછી. તો આપણે અત્યારે ગાર્લિક બ્રેડ બનાવવાની બધી જ તૈયારી થઈ ગઈ છે. તો ચાલો તમને બતાવી દઉં. તો જો અહીંયા તો બ્રેડ આપણે લીધી છે. બ્રેડ ખોલી નાખી છે. સોસ લઈ લીધો છે. પેપ્રિકા લઈ લીધા છે. બટર લઈ લીધા છે 2. આ ગાર્લિક બટર છે ને સાદું છે તો કોઈ પણ વાપરી શકો. અને આ છે લસણ બટર અને પેપ્રિકા. ત્રણેય વસ્તુ છે ને મિક્સ કરીને હરખાઈનું ઓલું કરી નાખવાનું. જો બટર સરખું મેલ્ટ થઈ ગયું છે. અને આમાં લસણની કટકી છે ને થોડીક હરખી નથી ખંડાણી એટલે. અને આપણે ચીઝ લઈ લીધું છે. અને આવી રીતે એક પેન લીધી છે જો. એટલે તમારે ઢાંકવામાં સારું રહે એટલે સરખી રીતે બની જાય. જો હજી ફર્સ્ટ મૂકી છે એમ જ. પહેલી હોય ને એમાં ચીઝને ઓછું નાખો પછી બીજી બધી બરાબર બનાવો. કેમ કે પહેલી હજી છે ને તો મૂકી હોય ને એટલે થોડુંક ટેસ્ટિંગ માટે હોય. તો ચાલો ફટાફટ આપણે ગાર્લિક બ્રેડ બનાવી નાખીએ. તમે પણ ગાર્લિક કઈ રીતે બનાવો છો મને કોમેન્ટ કરી જણાવજો. હું આવી રીતે ગાર્લિક બનાવું છું. અને તમારાની રેસીપી જોઈએ તો મને કોમેન્ટ કરજો. હું તમને આની રેસીપી ફૂલ બતાવીશ. હલો મિત્રો, તો જો આજ મમ્મીએ સરસ મજાની ગાર્લિક બ્રેડ બનાવી છે. અહીં જો હોટલથી પણ સારી ગાર્લિક બ્રેડ છે. અને આ જો બધો સામાન છે ગાર્લિક બ્રેડનો. અને અહીંયા લાઈવ બને છે ગાર્લિક. તો હાલો હવે સરસ મજાની ગાર્લિક બ્રેડ ખાઈ લઈએ. અને તમે બધા પણ હાલો જમવા. ગાર્લિક બ્રેડ બનાવી છે. ધાર્મિકભાઈ પણ આપણે હેલ્પ કરવા માટે આવી ગયા. જોઈએ કે લાઈ મમ્મી હું બનાવું. તો એક બાજુ જો અહીં મૂકી છે ને બીજી લોટી પણ મૂકી દીધી છે. અને ધાર્મિકભાઈ બનાવે છે. આવડશે? જોજો ભાઈ અમારા ધાર્મિકભાઈ કેમ બનાવે. જો અમારા ધાર્મિકભાઈ ગાર્લિક બ્રેડ બનાવે છે ને આપણે ઓમભાઈ રક્ષિતભાઈને જોતા આવીએ અને કેવો ટેસ્ટ લાગ્યો છે એમ પૂછતા આવીએ. અમારા ઓમભાઈ અને રક્ષિતભાઈ ચાલુ કરી દીધું છે ને અહીંયા જો મારું કાપડ ને એવું બધું પડ્યું છે કેવું બધા વીકી નાખ્યું છે. એ રક્ષિતભાઈ ને ઓમભાઈ બેસી ગયા છે. રક્ષિતભાઈ કેવી બની? સાચું? ખોટા વખાણ નહીં કરતો બસ ભાવે તો જ કે છે ભાઈ ને.
રક્ષિતભાઈ અને અમારા ઓમભાઈ જમી લીધું ને હવે અમારા ધાર્મિકભાઈ બેસી ગયા છે અને સાથે અમારા ઓમભાઈ બેસી ગયા પાછા અને અમારા ઓમભાઈને તો ગાર્લિક ખૂટે નહીં ત્યાં સુધી ખાધા કરશે બાકી બધું ન હાલે રોટલા ખાતા બહુ બળ પડે આ બધાને અમારા ધાર્મિકભાઈ બધા જમી લીધું છે અને હવે ધાર્મિકભાઈ બનાવે છે અને હું જમવા બેસીશ ધાર્મિક કે હું જ બનાવું તું જમવા બેસા આજ મારા માટે ધાર્મિકભાઈ બનાવે છે મારે જમવાનું છે જોવું કટિંગ ને બધું કરે છે બધું શીખી લીધું ધામભાઈએ હા ધાર્મિકભાઈ એકવાર જોયો એટલે તરત આવડી જાય કદમ અને મેહુલ પણ સાથે બેસી ગયા છે જે સાથે ગાર્લિક ને છાશ ને રસોઈમાં કાંઈક નવીન વસ્તુ બનાવે એટલે બહુ જ વાર લાગે તો અત્યારે જેમાં જમી કાઢીને નવરા થયા છે પછી વાસણને પ્લેટફોર્મ બધું બાકી છે જો પ્લેટફોર્મને કેટલું ગંદુ છે અને આ બધું બે સાઈડ મૂક્યું હતું તો આને ઢાંકવા માટે છે ને આ ગોળાનું ગુજારું લઈ લીધું હતું અને આ કાચનું છે આનું છે તો બે ઉપર મૂકી દીધું હતું અને બ્રેડનું 1 પેકેટ વધ્યું જો 1 પેકેટ ખવાણું અને અત્યારે વાગી ગયા છે 10:15 પછી બધું કામ કરી નવરી થઈશ પોતા મારીશ તો 11 વાગી જશે અને મારા રક્ષિતભાઈ વાય કે ઘરે અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ સુવાની તૈયારી કરે છે ધાર્મિકભાઈ પથારી કરે છે જો અમારા ધાર્મિકભાઈ પથારીની તૈયારી કરે છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ